ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું પતંગ રસિકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર। કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 0% વ્યાજ દરે 5 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ થઈ ગઈ છે જાહેર। કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય, વાહન ચાલકો માટે ફાસ્ટેગના નવા નિયમો। હવે મહિલાઓને મળશે દર મહિને 10,000 રૂપિયાની આર્થિક સહાય। રાશન કાર્ડ ધારકોને મળશે ઉત્તરાયણની ભેટ। આ વર્ષે હોમ લોન થશે સસ્તી। 7 ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત મળશે હવે 12,000 રૂપિયાની આર્થિક સહાય। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય। વહાલી દીકરી યોજના અંતર્ગત મળશે હવે દીકરીઓને 1,10,000 રૂપિયા સુધીની સહાય। નાના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, હવે મળશે 8,000 રૂપિયાનો હપ્તો। મફત વીજળી 78,000 રૂપિયાની સબસિડી ખાતામાં જમા થશે। આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, ગરીબ પરિવારોને મળશે ઘરનું મકાન। વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ઉત્તરાયણને લઈને પતંગ રસિકો માટે ખુશ ખબર સામે આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અનુકૂળ રહેવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના દિવસે પવન લગભગ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે। વહેલી સવારે પવનની ગતિ 6 થી 7 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જ્યારે બપોર બાદ પવનની ગતિમાં થોડીક વધઘટ જોવા મળી શકે છે। 15 જાન્યુઆરીએ પણ પવનની ગતિમાં ફેરફાર રહેવાની શક્યતા છે, જેના કારણે ભારે પવન દરમિયાન પતંગબાજોને ભરપૂર ઢીલ છોડવાની તક મળશે। આ સાથે રાજ્યમાં ઠંડીને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી જણાવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 થી લઈને 23 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં ફેરફાર આવશે। 18 જાન્યુઆરીની આસપાસ પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર, કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ સૌથી મોટા હવામાન સમાચાર છે એ અંબાલાલ પટેલે જણાવ્યા છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ પર મોટું અપડેટ। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ 2026 દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જોકે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી અનિવાર્ય છે। જે ખેડૂતોના ડેટામાં વિસંગતતા હશે તેમને હવે ₹2,000નો હપ્તો નહીં મળે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનામાં મોટો સુધારો કર્યો છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવેથી જંગલી જનાવરો દ્વારા થયેલા પાકના નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે। આ નિર્ણય ખેડૂતને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આશાનું કિરણ, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 0%ના વ્યાજ દરે મળશે 5 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન। ખેતીના ખર્ચને પહોંચી વળવા સરકારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા આર્થિક મજબૂતી આપી છે। તાજેતરમાં બજેટમાં આ યોજનાની લોન મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે। વ્યાજદર શું રહેશે તેમના વિશે વાત કરીએ તો સામાન્ય રીતે વ્યાજદર 7% હોય છે, પરંતુ જો
ખેડૂત સમયસર લોનની ભરપાઈ કરે છે તો 3% સબસિડી મળે છે, એટલે કે ખેડૂતોને હવે 4%ના વ્યાજ દરે છે એ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મળવા પાત્ર રહેશે. કોણ લાભ લઈ શકે છે? જમીન ધરાવતા ખેડૂતો, પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતો કે જેમની ઉંમર 18 થી લઈને 75 વર્ષ છે તેવા તમામ ખેડૂત મિત્રો છે એ આ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મેળવી શકશે. જરૂરી દસ્તાવેજો જેમના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના ઉતારા એટલે કે 7/12 અને 8A ની નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. અરજી પ્રક્રિયા શું છે? તમારી નજીકની બેંકમાં જઈને અથવા તો PM કિસાનની પોર્ટલ પરથી તમે ફોર્મ ભરી શકો છો. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો 2 લાખ રૂપિયા સુધીની તમારે જો લોન જોતી હોય તો ગેરંટી વિના તમને 2 લાખ રૂપિયા સુધીની લોન છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળવા પાત્ર રહેશે. અને જે ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન જોતી હોય તો પણ ખેડૂતોને છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 4%ના વ્યાજ દરે છે એ લોન મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. અંગૂઠાની ઝંઝટમાંથી મળશે મુક્તિ. QR કોડ સ્કેન સિસ્ટમ અમલમાં આવશે. કેમ બદલાઈ રહી છે સિસ્ટમ? તો કે વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા, મોટી ઉંમરના વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ ન આવવાની માથાકૂટ, સાથે અનાજ લેવા માટે દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે થતી લપઝપ. હવે માત્ર એક QR કોડ સ્કેન કરવાથી તમને તમારા હકનું અનાજ છે એ મળવા પાત્ર રહેશે. ચાલો મિત્રો જાણીએ ત્યાર પછી વધારે રાશન કાર્ડને લઈને સમાચાર. મિત્રો આપણે જણાવી દઈએ તો કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ. તો કે ડિજિટલ કૂપન, જેમાં દર મહિનાની 1લી તારીખે તમારા મોબાઈલ વોલેટમાં અનાજ માટેનું ડિજિટલ કૂપન છે એ ઓટોમેટિક જમા થશે. સ્કેન સિસ્ટમ દ્વારા તમે અનાજ લઈ શકો છો. રેશનિંગની દુકાન પર જઈને માત્ર કોડ સ્કેન કરવાનો રહેશે અને ડિજિટલ રિસિપ્ટ પણ મળશે. અનાજ મેળવ્યા બાદ તરત જ મોબાઈલ ફોન પર રિસિપ્ટ મળી જશે. રાશન કાર્ડ ધારકોને થનારા ફાયદા વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને પોતાના ફોનમાં જ દેખાડશે કે તેમને કેટલો અને કયો જથ્થો છે મળવાપાત્ર રહેશે. સરકાર અનાજ પાછળ કેટલો ખર્ચ કરે છે અને તમને કેટલી સબસિડી મળે છે તેમની જાણકારી પણ તમે તમારા મોબાઈલ માં છે મેળવી શકો છો. અને આ પ્રોજેક્ટ હાલ અમદાવાદના સાબરમતી ઝોનમાં શરૂ કરવામાં આવ્યો છે, જે ટૂંક સમયમાં રાજ્યભરમાં અમલમાં આવી જશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને મળશે હવે 1,10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવલ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે. આ યોજના હેઠળ કુલ 1,10,000 રૂપિયાની સહાય 3 તબક્કામાં છે મળવાપાત્ર રહેશે દીકરીઓને. દીકરી જ્યારે ધોરણ 1માં પ્રવેશ મેળવે છે ત્યારે 4,000 રૂપિયા, ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે 6,000 રૂપિયા અને 18 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયા મળે છે. આમ વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે. લાભાર્થીએ આંગણવાડી અથવા તો ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે છે એ અરજી કરવાની રહેશે. તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે એ અંતર્ગત દીકરીઓને મળશે હવે 1,10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. મિત્રો ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારની સમૂહ લગ્ન યોજના હેઠળ મુખ્ય લાભો વિશે વાત કરીએ તો સૌથી પહેલા નવ યુગલને સહાય મળશે. દરેક લગ્ન કરનાર યુગલને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. ત્યાર પછી આયોજક સંસ્થાને પ્રોત્સાહન, જેમાં સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાને યુગલ દીઠ 3,000 રૂપિયા અને મહત્તમ 75,000 રૂપિયા સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. આ યોજનાથી આર્થિક રીતે નબળા વર્ગના યુગલોને લગ્નમાં મદદ મળશે અને સમૂહ લગ્નને પ્રોત્સાહન મળશે. તો 7 ફેરા સમૂહ લગ્ન યોજનાને લઈને ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત. જેમાં મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર. ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સાથેની બેઠક બાદ 12 તારીખનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. અને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આ મામલે આક્રમણ પ્રતિક્રિયા આપતા કિસાન સંઘ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે કિસાન સંઘે હંમેશની જેમ કુલડીમાં ગોળ ભાંગીને ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો હોય
તેવા અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ અંગે અમારી ચેનલ માહિતી જગત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ખેડૂતોને મળશે સ્માર્ટફોન ખરીદવા માટે 6,000 રૂપિયાની આર્થિક સહાય. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે એ માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક, જરૂરી લાયકાતો સહિતની તમામ વિગતો છે સરળતાથી મળી જશે. મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાનો વ્યાપ વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી અદ્યતન તકનીકો અપનાવી રહ્યા હોય અને પોતાની આવકમાં વધારો મેળવતા હોય અને ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય છે એ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો ખેડૂતોને હવે મિત્રો મોબાઈલ ખરીદવા માટે આર્થિક 6,000 રૂપિયાની મળશે સહાય. ચલો મિત્રો, જાણીએ કે કઈ રીતે સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો સૌથી પહેલાં મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો જે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ તમે મલ્ટીમીડિયા પ્લેયર છે, ટચ સ્ક્રીન છે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોઈ શકો છો, સુવિધા ધરાવતા સ્માર્ટફોનની ખરીદી કરી શકો છો. આ સહાયથી ખેતી અને વિષયક ફોટા અને વિડીયો અને ઈમેલ દ્વારા માહિતી છે આપ લે વધુ સરળ બનશે. નવા નિયમો અનુસાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. તેમજ સ્માર્ટફોન ખરીદવો હોય અને ખરીદ કિંમતના 40% અથવા તો મહત્તમ 6,000 રૂપિયા જે બેમાંથી ઓછું હોય તે સહાય તરીકે મળવાપાત્ર રહેશે. ઉદાહરણ તરીકે જો તમે 12,000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો છો તો તમને 40% લેખે 4,800 રૂપિયાની સહાય મળશે. પરંતુ તમે જો 16,000 રૂપિયાનો ફોન ખરીદો છો અને 40% લેખે 6,400 રૂપિયા પરંતુ મહત્તમ 6,000 રૂપિયાની સહાય મળશે. અરજી માટેના દસ્તાવેજો કયા છે તો આધાર કાર્ડની નકલ, જમીનના ડોક્યુમેન્ટ જેમ કે 8ની નકલ છે, રદ કરેલ ચેકની નકલ અથવા તો બેંક ખાતાના પાસબુક અથવા તો GST નંબર ધરાવતું સ્માર્ટફોન ખરીદીનું અસલ બિલ અને મોબાઈલમાં જે IMEI નંબર આવે છે એ પણ હારે તમારે રાખવો પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય. મિત્રો, તમે આ યોજના વિશે સાંભળ્યું છે. આ યોજના નામ છે મહિલા સ્વાવલંબન યોજના. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર મહિલાઓને છે એ લોન આપે છે. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે છે એ મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 જુદા જુદા પ્રકારના જે વ્યવસાયો આવે છે એ અંતર્ગત લોન છે મળી શકે છે. જેમાંથી એક બ્યુટી પાર્લર છે, સાથે મિત્રો મસાલાની બનાવટ છે, અગરબત્તી છે, મોતી કામ છે, ખાસ કે દરજી કામ અને ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક પ્રકારના વ્યવસાયો માટે છે એ કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી મહિલાઓને છે એ 2 લાખ રૂપિયા સુધીની મહત્તમ લોન આપવામાં આવે છે. તો મહિલાઓ માટે સ્વાવલંબન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર છે મિત્રો સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મફત વીજળી અને 78,000 રૂપિયાની સબસિડી. PM સૂર્યઘર યોજના કે જેમાં તમે મેળવી શકો છો 300 યુનિટ મફત વીજળી અને 78,000 રૂપિયાની સબસિડી. PM સૂર્યઘર યોજના દેશમાં વધતી રહેલા વીજળીના દરો અને વીજ કાપણી સમસ્યામાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે PM સૂર્યઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો છે. આ યોજના હેઠળ વર્ષ 2026 અને 27 સુધીમાં દેશના 1 કરોડ ઘરોને છત પર સોલાર પેનલ લગાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેનાથી મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આવકનો દાખલો હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો. ગુજરાતમાં આવકનો દાખલો તમે ઓનલાઈન ઘરે બેઠા અથવા તો ઓફલાઈન કચેરીએ જઈને પણ આમ બંને રીતે છે કઢાવી શકો છો. ઓનલાઈન આવકનો દાખલો કઢાવવાની રીત શું છે તેમના વિશે વાત કરીએ તો પગલું પહેલું કે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જાઓ અને અથવા તો એમની એપ છે ડાઉનલોડ કરો. ત્યાર પછી પગલું બીજું લોગિન પર ક્લિક કરો. જો અકાઉન્ટ ન હોય તો ક્લિક ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર રજિસ્ટ્રેશન કરો. ત્યાર પછી પગલું છે લોગિન થયા બાદ રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ પર ક્લિક કરો અને ઇન્કમ
સર્ટિફિકેટ એટલે કે આવકનો દાખલા ઉપર તમારે છે એ સર્ચ કરવાનું રહેશે. તમારી વિગતો ભરો, જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરો. ઓનલાઈન ફી આશરે 20 થી લઈને 40 રૂપિયા ભરવી પડશે તમારે. તમારા દાખલા મંજૂર થયા બાદ તમે પોર્ટલ પરથી 40 ખાસ મિત્રો જે આવકનો દાખલો આવે છે એ તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત તમે વીસી ઓપરેટર પાસે છે આ તમામ પ્રક્રિયા છે પૂર્ણ કરાવી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની ધરતી પર મોદીનું એલાન, જેમાં વાત કરીએ તો વડાપ્રધાને પોતાના જૂના દિવસોની યાદ કરતા જણાવ્યું કે એક સમયે મેં કહ્યું હતું કે જો હું જોઈ શકું છું કે રાજકોટ, મોરબી અને જામનગરમાં ત્રિકોણ એટલે કે મિની જાપાન બનશે ત્યારે મારી મજાક ઉડાડવામાં આવી હતી, પરંતુ આજે હું મારી આંખો સામે તે હકીકત જોઈ રહ્યો છું. તેમણે ઉમેર્યું કે રાજકોટમાં જે 2.50 લાખ MSME છે કે જે અહીં રોકેટ અથવા તો એરોપ્લેનના પાર્ટ્સ બનાવી રહ્યા છે. આ વિસ્તાર આત્મનિર્ભર ભારતનું ગ્રોથ એન્જિન બની ગયું છે. પીએમ મોદીએ જણાવ્યું કે ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે આગળ વધી રહ્યું છે. આવી રહેલા ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત પાસેથી વિશ્વની અપેક્ષા વધી રહી છે. ભારત વિશ્વની સાથે ઝડપની વિકસિત અર્થતંત્ર છે. છેલ્લા 2 દાયકામાં વાઇબ્રન્ટ ગુજરાત છે. આ સાથે મિત્રો સમિતિને સતત કંઈક નવું અને ખાસ આપવું પડશે. વાઇબ્રન્ટ ગુજરાતની સાથે મિત્રો જો વાત કરીએ તો સમિતિનું તેનું ઉદાહરણ પણ બની રહ્યું છે. આ સમિતિ ગુજરાતની પ્રાદેશિક સંભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બજેટમાં ખેડૂતો માટેની બેઠકોમાં શું થયું છે તો કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ લોકસભામાં આ વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. નાણાં મંત્રાલયે દરખાસ્ત વ્યક્ત કર્યો છે કે અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે તે આ સભ્ય કેન્દ્રીય સાથે મિત્રો જો વાત કરીએ તો કૃષિ પ્રધાન અને શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે ખેડૂતો અને પંજાબના સાથે મિત્રો કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર બેઠકમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને ખેડૂતોની યોજના સહિત આ સાથે મિત્રો કેન્દ્રીય સાથે મિત્રો અમલીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. રાજ્યભરમાં ભૌતિક અને નાણાકીય પ્રગતિ અને બાકી દરખાસ્તો અને બજેટ ઉદ્યોગની સ્થિતિ મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે 6,000ના બદલે 8,000 રૂપિયાનો હપ્તો. વધતી મોંઘવારી, ખેતીમાં થતા ખર્ચમાં વધારા અને વધતી સમસ્યાઓના કારણે જગતના તાંત હેરાન પરેશાન છે. ખેડૂતોને રાહત મળે એટલે કે મિત્રો આપણે જણાવી દઈએ તો ફેબ્રુઆરીમાં સંસદમાં બજેટ રજૂ થશે. આ બજેટમાં ખેડૂતોને એવી આશા છે કે સરકાર છે યોજના હેઠળ અપાતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે. પરંતુ મિત્રો વર્તમાન સ્થિતિમાં ખેડૂતોના સંગઠનો અને કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે આ યોજના હેઠળ 6,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે, પરંતુ જો વાત કરીએ તો તેના કારણે સરકારે 6,000 રૂપિયા આપવામાં આવે છે પર એ પૂરતા નથી. તેના કારણે બજેટ 2026માં આ વખતે 6,000 રૂપિયાની રકમ વધીને વાર્ષિક 8,000 રૂપિયા થાય તેવી પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો કે નવા નિયમો વાહન જપ્ત થઈ જશે. દેશભરમાં રસ્તાઓ પર વીમા વગર દોડતા વાહન અને અસુરક્ષિત ડ્રાઇવિંગ સાથે મિત્રો વાત કરીએ તો સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમ મહત્વના સુધારો વ્યક્ત કર્યો છે. આ પ્રસ્તાવ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કે એજન્સીઓ વીમા વગરના વાહનોને જેમ અકાયત કરવાનો નિર્ણય હોય છે.
મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટા સમાચાર. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારા વધારા કરવામાં આવ્યા. ગુજરાત સરકારે હવે ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ કરવા માટે સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે. મિત્રો તમને જણાવી દઈએ તો ખૂબ જ અગત્યના સમાચાર કે જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ આપવા જાઓ છો તમે, મિત્રો આપણે જણાવી દઈએ તો તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે. 15 પ્રશ્નોમાંથી જો 11 પ્રશ્નો સાચા પડે તો એ પહેલાં તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું. પરંતુ જો મિત્રો હવે વાત કરીએ તો હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કે ડ્રાઇવિંગ લાયસન્સમાં જે મિત્રો 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા જવાબ પડે છે ત્યારે છે એ તો પરંતુ ગુજરાત સરકાર આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે. હવે ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડે તો તમને છે લર્નિંગ લાયસન્સ છે એ મિત્રો તમને મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભારતમાં વસ્તી ગણતરીની જાહેરાત. કેન્દ્રીય ગૃહ મંત્રાલય વર્ષ 2027ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટે તારીખો જાહેર કરી. આ તબક્કામાં ઘર યાદીની કામગીરીનો સમાવેશ થાય છે જે 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026ની વચ્ચે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા નિર્ધારિત 30 દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે. આ સૂચનાઓ સ્વગણતરીના વિકલ્પ તરીકે ઉમેરવામાં આવશે જે ઘરે ઘરે જઈને ગણતરી શરૂ થાય તો 15 દિવસ પહેલાં ઉપલબ્ધ થશે. આનાથી નાગરિકો ઘર અથવા તો પોર્ટલ દ્વારા ખેડૂતોની અને ખાસ મિત્રો જો વાત કરીએ તો પોતાની માહિતી જાતે દાખલ કરી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો ખાસ કે જાણો કયા રાજ્યમાં મહિલાઓને મળશે 10,000 રૂપિયાની સહાય. તો કે મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા સરકારનો ઉદ્દેશ મહિલાઓને દેશમાં વિકાસમાં ભાગ લેવા માટે અસરકારક અને બનાવવામાં આવે છે. જ્યારે આજે અમે તમને આસામ સરકારની એક યોજના વિશે જણાવીશું જેમાં સરકાર મહિલાઓને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. બિહાર બાદ આસામ સરકારે મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉદ્યોગ સાહસિકો અભિયાન શરૂ કર્યું છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો મહિલાઓને બેંક ખાતામાં પૈસા છે 10,000 રૂપિયા જમા કરવામાં આવશે.